નમસ્કાર. ચાલો આજે એક મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે બકરી અને કૂતરો. પણ વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ. સાચો મિત્ર એટલે કોણ? કેવો હોય એક સાચો મિત્ર? ચાલો આ સવાલનો જવાબ છે ને આપણને આ વાર્તામાંથી જ મળશે. તો વાર્તા કંઈક એવી છે કે એક સુંદર લીલીછમ વાડી હતી અને ત્યાં રહેતા હતા બે પાક્કા દોસ્ત. એક હતી બકરી અને બીજો હતો એકદમ વફાદાર કૂતરો. હવે આ બંને મિત્રો હતા તો પાક્કા, પણ સ્વભાવમાં એકદમ અલગ. બકરી હતી ને એ તો ખૂબ જ ચંચળ અને ઉતાવળી, જ્યારે કૂતરો એ એકદમ સમજદાર અને શાંત. કૂતરો છે ને એને પોતાના દોસ્તની બહુ જ ચિંતા થતી, એટલે એ રોજ બકરીને પ્રેમથી સમજાવતો, જો જંગલમાં એકલી જવાનું નહીં હો, ત્યાં બહુ ખતરો છે. પણ પેલી બકરી એ તો પોતાની જ ધૂનમાં રહેતી. એ તો કૂતરાની વાત હસવામાં જ કાઢી નાખતી અને કહેતી, અરે ચિંતા ના કરીશ, મને કાંઈ જ નથી થવાનું. પણ એક દિવસ એ જ થયું જેનો કૂતરાને ડર હતો. બકરીએ કોઈનું પણ માન્યું નહીં અને એકલી જ ચાલી નીકળી જંગલ તરફ. તો થયું એવું કે એ દિવસે બકરી ચૂપચાપ કોઈને કહ્યા વગર વાડીમાંથી નીકળી પડી અને સીધી જ જંગલ તરફ ચાલવા લાગી. રમતી, કૂદતી, મસ્તી કરતી એ તો બસ આગળ ને આગળ જ જતી રહી. એને એ પણ ખ્યાલ ના રહ્યો કે જંગલમાં કેટલે ઊંડે આવી ગઈ છે. અને બસ ત્યાં જ એનો સામનો થયો એક એવા ભયાનક ખતરા સાથે જેનો એણે સપનામાં પણ વિચાર નહોતો કર્યો. બકરી તો બિચારી આજુબાજુના ફૂલો જોવામાં મશગુલ હતી અને ત્યાં જ અચાનક એક ઝાડની પાછળથી એક મોટો ભૂખ્યો વાઘ સામે આવી ગયો. હવે વાઘને આમ અચાનક સામે જોઈને બકરીની તો જાણે હાલત જ બગડી ગઈ. એ બિચારી એટલી બધી ગભરાઈ ગઈ કે એના પગ ધ્રુજવા માંડ્યા અને ડરના લીધે એના મોઢામાંથી તો અવાજ પણ નહોતો નીકળતો. બકરીને તો થયું કે બસ આજે તો મારું કામ પતી ગયું. પણ કહેવાય છે ને કે સાચો મિત્ર મુસીબતમાં જ કામ આવે. બસ ત્યારે જ એને બચાવવા માટે આવી પહોંચ્યો એનો સાચો મિત્ર. થોડી દૂરથી કૂતરો આ બધું જ જોઈ રહ્યો હતો, પણ એ જરાય ગભરાયો નહીં. એણે તો શાંતિથી વિચાર્યું કે આ તાકાતવર વાઘને અહીંથી ભગાડવો કઈ રીતે. અને પછી કૂતરાએ શું કર્યું ખબર છે? એણે તાકાતનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો. એણે જોર-જોરથી ભસવાનું શરૂ કર્યું અને ઝાડવાઓની વચ્ચે એવી રીતે આમ તેમ દોડવા લાગ્યો જાણે કે એની પાછળ કોઈ મોટી શિકારીઓની ફોજ આવી રહી હોય. અને બસ કૂતરાની આ તરકીબ તો કામ કરી ગઈ. વાઘને એમ જ લાગ્યું કે સાચે જ ઘણા બધા શિકારીઓ આવી ગયા છે અને એ તો ડરીને જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો. તો બકરીનો જીવ તો બચી ગયો. પણ સવાલ એ છે કે આ ઘટના પછી શું થયું? અને હા, સૌથી અગત્યની વાત, આપણે આખી વાર્તામાંથી શીખ્યા શું? બકરી સીધી દોડીને કૂતરા પાસે પહોંચી. એની આંખોમાં આંસુ હતા અને એને પોતાની ભૂલ બરાબર સમજાઈ ગઈ હતી. એણે ગળગળા અવાજે કહ્યું, મને માફ કરી દે દોસ્ત, મેં તારી વાત ન માની, એ મારી બહુ મોટી ભૂલ હતી. ત્યારે કૂતરાએ હસીને એને જે વાત કહી એ જ આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, ચિંતા ન કર, બસ એક વાત હંમેશા યાદ રાખજે કે સમજદારી અને સાચી દોસ્તી છે ને એ ગમે તેવી તાકાત કરતાં પણ હંમેશા મોટી હોય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ વાર્તા આપણને શું શીખવે છે. પહેલું, કે હંમેશા આપણાથી મોટાની સલાહ માનવી. બીજું, ઉતાવળ કરવાથી હંમેશા નુકસાન જ થાય. ત્રીજું, કે બુદ્ધિ એ તાકાત કરતાં પણ મોટી છે. અને ચોથું અને સૌથી ખાસ, સાચો મિત્ર જ મુશ્કેલીના સમયે કામ આવે છે. અને આ બધી જ શીખનો સાર જો એક જ વાક્યમાં કહેવો હોય તો એ છે કે આપણે સૌએ એ યાદ રાખવું જોઈએ કે હું હંમેશા મોટા લોકોની વાત માનીશ.